અને આપણે વિકાસની ખૂબ મોટી મોટી વાતો કરીએ છીએ, પણ આ વિકાસ ક્યાં જઈને ઊભો રહ્યો છે એનું વરવું દ્રશ્ય બતાવવું છે। નાના નાના શહેરોમાં કેવી હાલત છે કે જ્યાં મોતનો મલાજો પણ નથી જળવાતો। એક કચરાની ગાડી જેમાં માણસનો મૃતદેહ લઈ જવામાં આવે છે। આનાથી મોટું દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે આ રાજ્યમાં? પાયલ પાસેથી જાણીએ કે આખરે ક્યાં કેવી રીતે શું થયું અને મોતનો મલાજો તંત્ર કેવી રીતે ચૂકી ગયું। ચોક્કસ નુપુર, જે પ્રકારે માનવતાને સંસાર કરતી ઘટના એક સામે આવી છે। કડીના બાવલુની હદમાં એક મૃતદેહ છે તેને કચરા પેટીમાં લઈ જવામાં આવી રહ્યો છે। કડી જે નજીક બાવલુ પોલીસ સ્ટેશન નજીક એક કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો અને આ મૃતદેહને કચરાના પેટીનો ઉપયોગ કરાયો છે। રાત્રિ દરમિયાન મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને કડી નગરપાલિકાની જે કચરાની પેટીનું જે ગાડી આવે છે તેની અંદર આ મૃતદેહને લઈ જવાતા મૃતદેહને કડી કુંડા હોસ્પિટલમાં પીએમ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટના સામે આવી છે અને આ વિડીયો જે છે તે એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યાંના જે એક જાગૃત વ્યક્તિ છે તેને આ વિડીયો રાત્રિ દરમિયાન બનાવ્યો હતો। જ્યારે કરોડોની ગ્રાન્ટ નગરપાલિકા પાસે આવતી હોય છે ત્યારે સબવાહિની પણ આ જે મૃતક વ્યક્તિ હતો તેને નસીબ ન થઈ અને તેને કચરાની પેટીમાં જે મૃતદેહ છે તેને લઈ જવામાં, કોઈ વાહનની વ્યવસ્થા નહીં થતા ઇમરજન્સીમાં કચરાની પેટીમાં લઈ જવાનું હોવાનું જે અધિકારીઓ છે તે કહી રહ્યા છે, પરંતુ માનવતાને સંસાર કરતી આ ઘટના સામે આવી છે। નુપુર, પાયલ, સવાલ થવો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ મૃતદેહને લઈ જવાનો હોય તો શબવાહિની આવે, પણ આ કચરાની ગાડી કેવી રીતે? કચરાની ગાડીને શું ત્યાં બોલાવવામાં આવી હતી? આ કચરાની ગાડીનો ઉપયોગ શા માટે? એ સવાલ થવો સ્વાભાવિક છે। ચોક્કસ કેનાલમાંથી મળેલી આ લાશ છે તેને આ એક નગરપાલિકાનો અણધર વહીવટ કહી શકાય, કારણ કે અણધર વહીવટના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। કરોડોની ગ્રાન્ટ હોય છે એ લોકો પાસે, આ સબવાહિની જે છે તે પણ જૂની થઈ ગઈ છે અને તેને અત્યારે સબવાહિની ન હોવાનું જે સત્તાના હોદ્દેદારો છે તે કહી રહ્યા છે, પરંતુ અનેક વાર આવી રીતે મૃતદેહને કચરાના ડબ્બામાં લઈ જતો હોવાની વિગતો પહેલા પણ સામે આવી છે। કરોડોની ગ્રાન્ટ મેળવતી નગરપાલિકા પાસે સબવાહિની લાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી, જ્યારે નગરપાલિકા પ્રમુખ અને હોદ્દેદારો સહિત જે કહી શકાય કે અત્યારે હાલમાં જે પ્રકારે આંખ આડા કાન કરી રહ્યા છે, નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે ધ્યાન દોરતા તેમણે પણ જણાવ્યું કે અમે આ લાગતા વળગતા અધિકારીઓને સ્પષ્ટ કહી દીધું છે કે હવે પછી આ પ્રકારે મુદ્દે કચરાના ડબ્બામાં ન મોકલવો, પરંતુ જે પ્રકારે તેઓ કહી રહ્યા છે તે પણ એક સંસાર કરે છે। તેમને એક જે મૃતદેહ છે તેને આવી રીતે કચરામાં બીજી વખત નહીં લઈ જઈ શકે એવું સ્ટેટમેન્ટ તેમને આપ્યું છે, તે પણ એક સંસાર કરે છે કે તેમનો અધિકારી તરીકે આવી રીતે કેવી રીતે બોલી શકે। પરંતુ અત્યારે હાલમાં જે પ્રકારે કરોડોની ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટ ક્યાં વપરાય છે? આ એક નગરપાલિકાના એક સબવાહિની નથી વસાવી શકતું, એટલી નગરપાલિકાનું જે બજેટ છે તે નથી, તે પણ એક મોટો સવાલ થાય છે। અને આ જ પ્રકારે અગાઉ પણ કચરાના ડબ્બામાં મૃતદેહનો લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે અધિકારીઓ જે છે તે અત્યારે દોડતા થયા છે। અધિકારીઓ હવે દોડતા થયા છે, પણ તંત્રને શરમથી ડૂબી મરવું જોઈએ ઢાંકણીમાં પાણી લઈને, કે જ્યાં એક મૃતદેહને કચરાની ગાડીમાં લઈ જવામાં આવે અને એવું કહેવામાં આવે ઉપરથી કે હવે બીજી વાર આવું નહીં થાય, બીજી વાર કોઈ મૃતદેહને કચરાની ગાડીમાં નહીં લઈ જઈએ। મોતનો પણ મલાજો નથી રાખતા તો આ માણસો, જીવતા માણસોને તો શું સુવિધા આપવાના? કારણ કે એવું તો છે નહીં કે કડી નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું છે, નાદાર થઈ ગઈ છે, એક સબવાહિની નથી વસાવી શકતી, માણસને મર્યા પછી પણ એ સન્માન નથી અપાવી શકતી, ત્યારે ખરેખર ઢાંકણીમાં પાણી લઈ અને આ નગરપાલિકાના સત્તાધીશોએ ડૂબી મરવું જોઈએ।